ખેડાની વાત સગીરા પર દુષ્કર્મ કેસમાં પોલીસની કાર્યવાહીને કુલ 9 માંથી 8 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જ્યાં આગળ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને નરાધમોને કડકમાં કડક સજા અપાવવા માટે પણ માંગ ઉઠી રહી છે। 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે। ખેડાના એક ગામમાં જ્યાં 9 વિધર્મીઓએ મળી એક નાબાલિગ કિશોરીને ચૂંથી નાખી, આખરે પોલીસે આ 9 પૈકી 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અત્યારે આ ગામમાં તમે માહોલ જોઈ શકો છો, જે પોલીસ આ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈને આવી છે। આખું ગામ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને જોઈ શકાય છે આ ગામના લોકો જે છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન જોવા માટે એકત્ર થયા છે। આજે તમે સ્કૂલ જોઈ શકો છો, આ સ્કૂલમાં જ્યાં પાછળના ભાગે આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો તે ગુનાના સ્થળ ઉપર પોલીસ અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને લઈ ગઈ છે અને જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા એકત્રિત થયા છે। આ ગંભીર ગુનો છે અને આ પ્રકારના ગુનામાં આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ તેવી માંગણી આ ગામના લોકો પણ કરી રહ્યા છે। આખરે ક્યાં સુધી આ પ્રકારના લવ જેહાદના કિસ્સામાં માસૂમ બાળકીઓ છે તેનો ભોગ બનતી રહેશે, ત્યારે આવા ગંભીર ગુનાને અંજામ આપનાર આરોપીઓને પણ ગંભીરમાં ગંભીર સજા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। યોગ ઇન્દરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।